वास्तु गुरु डॉक्टर संतोष जी કે જેમને હિન્દુ એસ્ટ્રોલોજી ઓફ લંડન યુનિવર્સિટીમાં એસ્ટ્રોલોજી વાસ્તુ પૂર્ણ કરી તંત્ર વાસ્તુની રચના કરી 2014માં વાસ્તુ સાયન્સમાં પીએચડીની પદવી મેળવી ડોક્ટર સંતોષજીએ 2 વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં વાસ્તુમાં અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને પોતે વાસ્તુશાસ્ત્ર વાસ્તુ વિજ્ઞાન મુદ્રા તંત્ર મેજિક ઓફ ક્રિસ્ટલ હીલિંગ ઓરા ત્રાટક અને ટેરોપેથી જેવી પુસ્તકો પણ લખીને સર્ટિફિકેટ્સ અને સન્માનિત એવોર્ડ્સ પણ મેળવ્યા પછી સફળતાપૂર્વક વાસ્તુ કરીને શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં। અને હંમેશની જેમ આપણા પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કરીએ છીએ વાસ્તુગુરુ સંતોષજીને। આપનું સ્વાગત છે। નમસ્કાર। વાસ્તુગુરુ, ગત એપિસોડમાં આપણે વાત કરી હતી એક હેલ્થને લઈને। દર્શક મિત્રો, એવું આપણે કહીએ છીએ કે મની ઇઝ અ કોન્ફિડન્સ, મની ઇઝ અ હેલ્થ, પણ એટલું જ હેલ્થ ઇઝ ઓલ્સો કોન્ફિડન્સ, હેલ્થ ઇઝ મની જ છે, એક પ્રકારનું હેલ્થ છે, મની છે। અને એને લઈને આપણે ખૂબ જ ભારપૂર્વક જ્યારે આપણા સવાલો છે ત્યારે આપણે હેલ્થમાં વાસ્તુ કેટલું કારગત છે એને લઈને વાત કરીશું। દર્શક મિત્રો, સારું સ્વાસ્થ્ય એ જીવનમાં કુદરતનો, ઈશ્વરનો એ શ્રેષ્ઠ ઉપહાર છે અને એને લઈને આપણે જો વાત કરીએ તો ઘણી બધી વાતો કરી શકીએ। પરંતુ જે વાસ્તુગુરુ જે સવાલો છે કે ભાઈ કોઈ ડિસીઝ ન હોય તો જ સ્વાસ્થ્ય સારું કહી શકીએ એની વાત છે। બીજું કે મેન્ટલ અને ફિઝિકલ બેલેન્સ એ વાસ્તુની દ્રષ્ટિએ કેટલું ઉપયોગી છે અને કેટલું જવાબદાર છે, મહત્ત્વનું છે। વાસ્તુ અને હેલ્થની જ્યારે વાત કરીએ છીએ તો શાસ્ત્ર એવું કહે છે કે સારું સ્વાસ્થ્ય એ જ આપણી હેલ્થ અને વેલ્થ છે, બરાબર। સારું સ્વાસ્થ્ય હોવું એ ખૂબ જરૂરી છે। એના સંદર્ભમાં જ આજે લોકોમાં એટલી અવેરનેસ છે કે મોર્નિંગમાં વોકિંગ કરે છે, યોગા કરે છે, બરાબર, જીમ જાય છે। જે લોકોમાં અવેરનેસ નથી એ લોકો એની લાઈફની અંદર ઘણા બધા હેલ્થના ઇસ્યુઝને કેરી કરે છે। તો જ્યારે મેન્ટલ ડિસઓર્ડરની વાત છે કે કોઈ લાંબી માંદગીની વાત છે તો એમાં વાસ્તુ જરૂરથી જવાબદાર છે, કારણ કે વાસ્તુની જે ડિરેક્શન છે એ ડિરેક્શન પ્રમાણે આપણને એના રિઝલ્ટ્સ મળતા હોય છે। આ ડિરેક્શન્સમાં મેઇન વાત કરીએ તો એન્ટ્રી જે છે, એન્ટ્રન્સ જે છે એ ખૂબ જ જવાબદાર છે। જ્યારે પણ સાઉથ વેસ્ટ ડિરેક્શન એટલે કે નૈઋત્ય ખૂણાનું દરવાજો હશે, વેસ્ટ સાઉથ વેસ્ટ હોય કે સાઉથ વેસ્ટ હોય, આ દરવાજો આપણને હંમેશા લાંબી માંદગી આપશે। સાથે સાથે આપણી જે સ્ટેબિલિટી છે એ સ્ટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે। એટલે એવું કહેવાય કે આપણી જે વેલ્થ છે એ હેલ્થ પાછળ ખર્ચાઈ જાય છે। એટલા માટે ડિરેક્શન્સ જે છે એમાં સાઉથ વેસ્ટની એન્ટ્રી ખૂબ જ જવાબદાર છે। સાથે સાથે સાઉથ ઈસ્ટ ડિરેક્શન, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, વાસ્તુપદ વિન્યાસમાં જ્યારે વાત કરી છે ત્યારે 32 એન્ટ્રી આપણને મળે છે। તો દરેક એન્ટ્રી જે છે એનું કંઈક ને કંઈક કામ છે। તો એમાં અમુક એન્ટ્રી એટલી સરસ જે છે આપણી હેલ્થ અને વેલ્થ બેવને ગ્રો કરે છે, પણ અમુક એન્ટ્રી એવી છે કે આપણી ગમે તેટલી સારી વેલ્થ હશે એ હેલ્થ પાછળ ખર્ચાઈ જાય છે। અને એક માંદગીના જે કહેવાય ને કે ભંવરમાં આપણે સપડાઈ જઈએ છીએ। તો સાઉથ ઈસ્ટ ડિરેક્શન પણ કોઈને કોઈ રીતે લેડીઝની હેલ્થની જવાબદાર છે। એ જ રીતના સાઉથ વેસ્ટ ડિરેક્શન જે છે એ લાંબી માંદગી સાથે પુરુષોની હેલ્થને પણ જવાબદાર છે। સાથે સાથે નોર્થ ઇસ્ટ ડિરેક્શન, તો નોર્થ ઇસ્ટ ડિરેક્શનની અંદર અમુક કન્સ્ટ્રક્શન એવું થઈ ગયેલું છે જે વાસ્તુની વિરુદ્ધ છે, તો ત્યાં ઘણા બધા એવા ડિસીઝ ક્રિએટ થાય છે કે જેને નિવારણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે। એ જ રીતના નોર્થ વેસ્ટની એન્ટ્રી હોય અથવા તો નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં એવા કોઈ દોષ હોય
તો મેન્ટલી ખૂબ જ તકલીફ થાય છે. જેમ કે ડિપ્રેશન થવાના પણ યોગ છે, મેન્ટલી ડિસ્ટર્બ થવાના યોગ છે. વધારે પડતા પ્રોબ્લેમ મોટી ઉંમરની સ્ત્રીઓને નોર્થવેસ્ટની એન્ટ્રીમાં થાય છે. પણ જો યોગ્ય પદમાં એન્ટ્રી હશે તો એવા કોઈ દોષ અહીંયા નહીં બનતા હોય તો ખૂબ જ સારા રિઝલ્ટ પણ મળે છે. અને ખરાબ થયેલી જે સ્વાસ્થ્ય છે એમાં પણ સુધારો આવી શકે છે. એટલા માટે કહેવાય છે કે મુખ્ય દ્વાર જે છે એ વાસ્તુની અંદર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણી હેલ્થને એક એવી કન્ડિશનમાં, સારી કન્ડિશનમાં લઈ આવી શકે છે. તો એન્ટ્રન્સને ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. વાસ્તુગુરુ, દિશાઓના જે દોષ છે એ કયા ડિસીઝ પ્રોડ્યુસ કરે છે અથવા તો કયા રોગો નિર્માણ કરતા હોય છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું અને એના ઉપાયની પણ વાત કરીશું. પરંતુ ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે જે પ્રેગ્નન્સી ન રહેવી એની માટે વાસ્તુ કેટલું મહત્ત્વનું અને જવાબદાર છે. ત્યારે એક દર્શક મિત્રો જે ફિમેલ છે એમનો સવાલ છે કે પ્રેગ્નન્સી ન રહેવું એમાં વાસ્તુ દોષ કયા છે અને એમાં નિવારણ કરવાના જે ઉપાયો છે, ઉપાયોની આપણે થોડી વાત રહી ગઈ હતી એટલે એમનો સવાલ છે. તો બીજી આપણે જે હેલ્થની આજે ચર્ચા ચોક્કસ કરીશું, પણ પહેલાં એક આ સવાલ છે લઈ લઈએ છીએ કે વાસ્તુમાં પ્રેગ્નન્સી ન રહેવું એના દોષ અને એના ઉપાયો, જે ઉપાયો છે એ કઈ રીતે આપણે એને રિવર્ટ કરી શકીએ. જ્યારે હેલ્થનો એપિસોડ ચાલે છે ત્યારે પ્રેગ્નન્સી ન રહેવી એ બી એક પોઈન્ટ હેલ્થનો જ છે. બિલકુલ બરાબર. તો નોર્થ ઇસ્ટ ડિરેક્શન આના માટે જવાબદાર છે, સાઉથ ઇસ્ટ ડિરેક્શન જવાબદાર છે. નોર્થ ઇસ્ટનું ટોયલેટ, નોર્થ ઇસ્ટનો બેડરૂમ, સાઉથ ઇસ્ટ એક્ઝિસ્ટિંગ ટોયલેટ, સાઉથ ઇસ્ટનો બેડરૂમ, આ બધું જ પ્રેગ્નન્સી માટે જવાબદાર છે. બરાબર. હવે એના નિવારણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે લોકોને મેરેજ થયા અને 5 વર્ષ થયેલા છે અને પ્રેગ્નન્સી નથી રહેતી, તો એવા દંપતીઓએ શું કરવું જોઈએ? રોજ સવારે ઉઠી અને કોપરના કલશમાં પાણી ભરી અને થોડી હળદર, બરાબર, હળદર નાખી અને ભગવાન સૂર્યને અર્ઘ આપવો જોઈએ. અને ક્લીમ કૃષ્ણાય ક્લીમ, બરાબર, આ મંત્રની માળા કરવી જોઈએ. હવે અહીંયા છે માળા જે છે એ સ્ફટિકની લેવાની છે અને પૂર્વ દિશા બાજુ મુખ રાખી અને આ મંત્ર કરવાનો છે. હવે આ મંત્ર 2 જણાએ કરવાનો છે, એવું નથી કે ફક્ત સ્ત્રીએ જ કરવાનો છે. કારણ કે આપણને ખબર નથી કે દોષ જે છે એ વાસ્તુ અને મેડિકલી બે હોઈ શકે. બિલકુલ. તો મેડિકલી જ્યારે કોઈ દોષ હોય છે તો મેડિકલી દોષ હોય ત્યારે એ રીતના 2 જણાએ પૂજા કરવાની છે. એક તો 11નો ઉપવાસ કરવાનો છે અને હરિવંશરાય પુરાણની અંદર જે એક પાઠ છે, બરાબર, એ પાઠ પણ કરવાનો છે. સાથે સાથે ઘરના નોર્થ ઇસ્ટ ડિરેક્શનને એકદમ ચોખ્ખો રાખવાનો છે. અને એવું કહેવાય છે કે તુલસી ક્યારો જે છે, તુલસી ક્યારે એક દીવો પ્રગટાવી અને ત્યાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે. કોને? જે લોકોને મેડિકલી પ્રોબ્લેમ છે. બરાબર, વાસ્તુ બરાબર છે પણ મેડિકલી ઇસ્યુ છે એ લોકોએ આ કરવાનું છે. હવે જે લોકોનું પ્રેગ્નન્સી રહેતી નથી અને ખૂબ જ ટાઈમ થઈ ગયો છે, 5 વર્ષની જે વાત કરી પણ 5 વર્ષની ઉપર ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને હજી પણ એ પ્રેગ્નન્સી માટે ઝંખે છે, તો એવી વ્યક્તિઓએ એમના ઘરના સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં એક શ્રીફળ અને હળદરના ગાંઠિયા, બરાબર, લાલ કપડાની અંદર અને ત્યાં એમને મૂકી રાખવાના છે. સાથે સાથે 2 જણાએ સૂર્યને પાણી ચડાવવાનું છે. એમાં એક લાલ ફૂલ મૂકી અને સૂર્યને પાણી ચડાવવાનું છે. અને ક્લીમ કૃષ્ણાય નમઃ ની રોજ એક માળા કરવાની છે. સાથે સાથે 2 વ્યક્તિઓએ 11નો જે ઉપવાસ કરી શકે તો ખૂબ સરસ છે. અને જ્યારે પણ મહિનાની અંદર 1 વખત ફલાહાર અને ઉપવાસ, ઘણા લોકો અઠવાડિયે કોઈ 1 દિવસ ફલાહાર ઉપવાસ કરતા હોય છે, તો એ પણ કરી શકે. તો આ એક વસ્તુ એમને કરવાની જરૂર છે. ગુરુની જ્યારે વાત છે તો ગુરુ કોઈને કોઈ રીતે ચાંડાલ દોષ, એટલે ગુરુ જોડે રાહુ આવી જાય છે અથવા તો જેના ઘરમાં નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ટોયલેટ છે એવી વ્યક્તિઓને
ચાંડલ દોષની જ્યારે વાત છે ત્યારે શ્રાપિત દોષ પણ કહેવાય છે એને. તો આવી વ્યક્તિઓએ એ ઘરની અંદર એક તો નોર્થ ઇસ્ટનું ટોયલેટ બંધ કરી દેવાનું છે અને રોજ સંતાન ગોપાલના પાઠ કરવાના છે. કૃષ્ણની જેટલી પણ પૂજા કરી શકો એ પૂજાથી કોઈ પણ શ્રાપિત દોષ જે છે એમાંથી મુક્તિ મળે છે અને સારા સંતાનની પ્રાપ્તિ થાય છે. તો આ જે કંઈ પણ તમને અહીંયાથી ઉપાય બતાવવામાં આવેલ છે, જો એ ઉપાયને તમે અનુસરશો તો જરૂરથી ભગવાન કૃષ્ણ આપના આશીર્વાદ મળશે અને ખૂબ સારું બાલ ગોપાલ જેવું એક સંતાન તમારે ત્યાં પણ હશે. વાસ્તુગુરુ, આપણે એક ફિમેલ વ્યુઅરનો જે સવાલ લીધો છે, તો ગત એપિસોડ જ્યારે કર્યો ત્યારે એમાં ફિમેલ વ્યુઅર્સના આપણી પાસે ઘણા સવાલ છે. એમાંથી કોમન એક સવાલ લઈ લીધો ફરીથી કે આપણે જોયું છે કે આજકાલ જે છે લાઈફસ્ટાઈલમાં, પહેલાં સ્ત્રીઓમાં આટલી સમસ્યાઓ નથી, પણ જે સવાલો આવ્યા છે અને આપણે જોઈ રહ્યા છે, તો આજે ઘરમાં સ્ત્રીઓની જે સંખ્યા છે, જે બીમાર થવાની સમસ્યાઓ રોગોની, તો આજે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે ને ઘણીવાર સિરિયસ એવા બ્રેસ્ટ કેન્સર સુધી પણ આપણે જોયા છે. તો એમાં કોઈ વાસ્તુ દોષ અને એની નિવારણની કોઈ વાત? જ્યારે પણ સ્ત્રીને રિલેટેડ વાત આવે છે, બરાબર, તો અહીંયા સાઉથ ઇસ્ટ ડિરેક્શન જવાબદાર છે. અગ્નિખૂણો જે છે એ કોઈને કોઈ રીતે ડાયરેક્ટ સ્ત્રી જોડે કનેક્શનમાં છે, કારણ કે અગ્નિખૂણાના જે દેવ જે છે એ સાક્ષાત શુક્ર છે અને શુક્ર જે છે એ સ્ત્રી તત્વને રિપ્રેઝન્ટ કરે છે, આકર્ષણને રિપ્રેઝન્ટ કરે છે. હવે અગ્નિખૂણો કોઈ પણ રીતે કપાતો હોય અથવા તો અગ્નિખૂણો એક્સટેન્ડ થતો હોય, અગ્નિખૂણાની અંદર અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હોય, અગ્નિખૂણામાં પાણીનો બોર બની ગયો હોય કે પછી અગ્નિખૂણાની અંદર કોઈ પણ રીતે ગંદકી થતી હોય, અને એવું પણ કહેવાય છે કે એક્ઝિસ્ટિંગ અગ્નિખૂણાની અંદર એન્ટ્રી હોય, અગ્નિની એન્ટ્રી, તો આવી જગ્યાએ સ્ત્રી જે છે એ ઘરમાં વધારે બીમાર રહેશે. અને એ બીમારી કઈ કઈ હોઈ શકે? એક તો એમને જે કહેવાય ને કે ઘૂંટણ અને કોણી જે છે એના પ્રોબ્લેમ હોઈ શકે. બ્રેસ્ટ કેન્સર બી થવાની શક્યતા છે. બ્રેસ્ટ કેન્સરની એક બીજી પણ ડિરેક્શન છે, ઈશાન ખૂણો, ત્યાંથી પણ આપણે એ જોઈ શકીએ છીએ. અહીંયા ગર્ભ રિલેટેડ, બરાબર, જેમ કે પેટ અને ગર્ભ રિલેટેડ પ્રોબ્લેમ્સ, મેન્સિસ રિલેટેડ પ્રોબ્લેમ્સ સ્ત્રીઓમાં વધારે જોવામાં આવે છે. તો આ કોર્નરને કોઈ પણ રીતે આપણે સકારાત્મક બનાવવો જોઈએ. હવે બીજી ડિરેક્શનની જ્યારે વાત કરીએ તો સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં જ્યારે પણ રસોડું બની જાય છે, ઓકે, બરાબર, તો સાઉથ વેસ્ટ ડિરેક્શન એક તો સ્ટેબિલિટીની દિશા છે અને આ દિશા જે છે એ આપણને આપણા જીવનની અંદર પૈસો પણ ખૂબ આપે છે. પરંતુ જ્યારે અહીંયા રસોડું બની જાય છે અને રસોડાની અંદર વધારે સ્ત્રીને રહેવું પડતું હોય છે, તો અહીંયા જરૂરથી ઘૂંટણના પ્રોબ્લેમ આવશે, પગના પ્રોબ્લેમ આવશે, બરાબર. અને એવું પણ બને કે જે ઘરમાં તમે એન્ટર થયા હોય એમના 7મા વર્ષે અથવા તો 14મા વર્ષે ની સર્જરી આવે. તો સાઉથ વેસ્ટનું જ્યારે કિચન છે તો એ કિચન સ્ત્રીને હેલ્થ માટે જવાબદાર છે. તો આવી જગ્યાએ શું કરવું જોઈએ? એક તો કોપરના સ્વસ્તિક, બરાબર, એ કિચનમાં જ્યાં સ્ત્રી રસોઈ કરે છે એની પાછળની સાઈડ લગાડવું જોઈએ. સાથે સાથે એક હનુમાનજીનો ફોટો પણ લગાડવો જોઈએ. અને આ જે કિચન છે એનું જે પ્લેસમેન્ટ છે, તો પાણીની જે વ્યવસ્થા છે એ નોર્થ બાજુ રાખવી જોઈએ અને ગેસની જે વ્યવસ્થા છે એ પૂર્વ દિશા બાજુ. આટલા ચેન્જીસ કરવા જોઈએ જો તમે રસોડું બીજી કોઈ દિશામાં ચેન્જ નથી કરી શકતા તો. બિલકુલ રાઈટ. તો આ અમુક બાબતો જે છે એ બાબતોને આપણે ધ્યાનમાં લઈએ. અને એક ત્રીજી બાબત પણ હું જોડે કહું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ફ્લેટમાં રહેતી હોય કે બંગલોમાં રહેતી હોય, સાઉથ વેસ્ટ ડિરેક્શન વધારે પડતી ખુલ્લી હોય, સાઉથ વેસ્ટનો બેડરૂમ હોય અને એમાં બાલ્કની હોય અને એ વધારે પડતી ખુલ્લી હોય, ત્યારે પણ લેડીઝને ડિપ્રેશનના યોગ જોવા મળેલા છે. તો આવી જગ્યાએ હેવી કર્ટન્સ કરવા જોઈએ, માટીના કુંડાઓ મૂકવા જોઈએ, અથવા તો બંગલો છે તો તમારે ત્યાં રોક ગાર્ડન, હેવીનેસ ક્રિએટ કરવી જોઈએ.
તો આ વસ્તુ જો કરવામાં આવશે તો હેલ્થમાં જરૂરથી આપને સકારાત્મક રિઝલ્ટ મળશે. બીજું વાસ્તુગુરુ એક જોવાયું છે ખાસ જે અને સવાલ પણ છે કે જે અલગ અલગ ડિસીઝમાં જે બધી મેડિસિન્સ હોય છે, દવાઓ જે હોય છે, તો આપણે જોયું છે કે લોકો આજે બેડરૂમમાં પણ પોતાના ટેબલ ઉપર હોય છે, કિચનમાં બી આપણે જોઈએ છીએ કે ફ્રીજમાં અને બધે અન્ય જગ્યાએ પણ જેટલી પણ આંતરિક વ્યવસ્થાઓ છે એમાં બધે મેડિસિન જોવા મળતી હોય છે, દવાઓ. તો એ કેટલી નેગેટિવિટી છે અથવા તો એ ન હોવી જોઈએ અથવા તો વાસ્તુમાં એ કંઈક ક્યાંક દોષ બનતું હોય એવું લાગે? હા, જરૂરથી લાગે. હવે આજે ફાસ્ટ યુગની અંદર જે ફૂડ લઈએ છીએ જેને લીધે આપણા બોડી પર એવી નેગેટિવ અસર થાય છે, આપણા ઓર્ગન્સ કંઈ ને કંઈ ડેમેજ થાય છે, સાથે સાથે વાસ્તુ દોષને લીધે પણ આપણે ઘણું બધું સફર કરતા હોઈએ છીએ. ત્યારે આપણે જે મેડિસિન આપવામાં આવે છે, મેં જોયું છે અશોકભાઈ કે ઘણી જગ્યાએ ડૉક્ટર જ્યારે દવા આપે છે કે ભાઈ આ તમારે એક કોર્સ બતાવવાનો છે 10 દિવસનો, તો વ્યક્તિ શું કરશે, મેડિકલે જઈ અને 5 દિવસની જ દવા લેશે. બરાબર, આખો કોર્સ પતાવતા નથી. તો જ્યારે જે એનર્જી તમારા બોડીની અંદર જોઈએ છે એ પૂરતી નહીં મળે તો ફરીથી એ રોગ થવાની શક્યતા છે. બિલકુલ. જેમ આપણે વાસ્તુની અંદર કહીએ છીએ ને કે આ ડિરેક્શનનો દોષ છે તો તમારે ત્યાં યંત્ર લગાડવું જોઈએ કે એમનો પ્યુરિફાઈંગ સ્પ્રે રાખવો જોઈએ. તે ઘણી વખત દર્શક મિત્રો એવું થાય છે કે કોઈ એક વસ્તુ કરીને છોડી દે છે. જો રેમેડી કરો તો પૂરી રેમેડી કરવી જોઈએ. એવી જ રીતે ઘરની અંદર જેટલા પણ બેડરૂમ હોય એ દરેક બેડરૂમમાં દવાઓ પડેલી હોય છે. બિલકુલ. બરાબર, જેને જે રોગ હોય એ પ્રમાણેની દવા બેડરૂમની અંદર હોય છે. સાથે સાથે રસોડામાં પણ જોવામાં આવેલી છે. મેં જોયેલું છે ઘણી જગ્યાએ કે રસોડાની અંદર જે લોકો થાઇરોઇડના પેશન્ટ્સ છે અથવા તો જે લોકો બીપીના પેશન્ટ્સ છે એ લોકોને મોર્નિંગમાં જે ટેબ્લેટ લેવાની, તો એ ટેબ્લેટ્સ જે છે એ જ્યાં પાણી રાખો છો ત્યાં આજુબાજુ કંઈક હોય છે અથવા તો રસોડાની અંદર ટેબ્લેટ્સ વધારે હોય છે. દર્શક મિત્રો, જો તમારે વધારે ફાસ્ટ રિકવરી જોઈતી હોય તો એક તો રસોડાની અંદરથી બધી જ ટેબ્લેટ કાઢી નાખો. ટેબ્લેટ રાખવાની યોગ્ય દિશા જે છે એ નોર્થ ઇસ્ટ ઝોન છે. બરાબર, નોર્થ ઇસ્ટ ઝોનની અંદર રાખેલી ટેબ્લેટ તમને સપોર્ટ પણ ફાસ્ટ કરશે અને તમને રિઝલ્ટ પણ ફાસ્ટ આપશે. હવે જે લોકો લાંબા ટાઈમથી આ દવા લે છે અને એને રિઝલ્ટ નથી, તો એવા વ્યક્તિઓએ શું કરવાનું છે કે એ જે દવા છે હાથમાં રાખી, ડાબા હાથમાં, જમણો હાથ ઉપર મૂકી દેવાનો છે અને હનુમાન ચાલીસાનો એક મંત્ર છે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા. આ મંત્ર 3 વખત બોલી અને પછી પૂર્વ દિશા અથવા તો નોર્થ ઇસ્ટ ડિરેક્શન બાજુ આપણું મુખ રહે એ રીતના આપણે જો એ દવા લેવામાં આવે તો એ દવા આપણને ફાસ્ટ સપોર્ટ કરે છે અને એ દવાથી આપણું જે રિઝલ્ટ છે એ પણ ખૂબ જ સરસ મળશે. તો દર્શક મિત્રો, રસોડાની અંદર જે દવાઓ છૂટી પડેલી છે અથવા તો ડ્રોવર્સમાં પડેલી છે બધી જ કાઢી અને નોર્થ ઇસ્ટ ઝોનની અંદર દવાઓ મૂકો તો તમારા ઘરમાંથી રોગ ફાસ્ટ મૂવ થશે. વાસ્તુગુરુ, બીજી જો વાત કરીએ તો જે એક સારા સ્વાસ્થ્ય માટે વાસ્તુમાં જે દોષ બનતા હોય છે ઘરમાં, તો એવા નાના નાના જે ઘણા બધા કારણો છે એની વાત કરીશું. દર્શક મિત્રોના સવાલ પણ હોય છે એમાં કે એમાં વાસ્તુ કેટલું ખરેખર જવાબદાર છે કે નહીં. તો એમાં એક સવાલ છે કે ભાઈ આજકાલ જે કહેવાતું હોય છે કે ભાઈ ઘરમાં જે સ્લીપિંગ પોઝિશન છે એ પિલર્સમાં જે પિલર હોય છે એની નીચે ના સૂવું, ભાર થતો હોય છે વગેરે વગેરે એ બધી. તો ખાસ સવાલો એ થાય છે કે આજકાલ જે ફર્નિશ થતા હોય છે ઘર, એમાં જે પિલર હોય છે એમાં એની ઉપર પીઓપી થઈ જતા હોય છે, ડેકોરેટિવ બધા થઈ જતા હોય છે, ઇન્ટિરિયર આ તે બધું. તો પિલર ક્યાં છે એ ખબર જ નથી. તો લોકોને એ ખબર જ નથી પિલર મારે ક્યાં છે. અને એની સાથે જે ઇન્ટિરિયરમાં ફર્નિચર્સ છે કે બીજા જે અલગ બધા બાબતો બનતી હોય છે, તો એ કેટલી જરૂરી બાબત છે વાસ્તુ દોષ કરતા હોય એવી બાબત. હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે ઊંઘવાની પોઝિશન છે તો એ પણ એટલી જ જવાબદાર છે. સાથે સાથે જે રૂમની અંદર બીમ્સ બનેલા છે, બરાબર, હવે એવું કહેવાય છે કે કોઈ પણ બીમની નીચે બેસવું નહીં અથવા તો કોઈ પણ બીમની નીચે ઊંઘવું નહીં. કારણ કે બીમ આપણા બોડી
બોડીની જે પોઝિશનમાંથી પસાર થાય છે બોડીની એ પોઝિશનને ડેમેજ કરે છે, જેને વાસ્તુની અંદર કહેલું છે કે પોઈઝન એરો, જે એનર્જીનો ફ્લો જ્યાં અટકી અને જે પોર્શનમાં નીચે આવે છે એ પોર્શનને ડેમેજ કરે છે. તો જ્યારે આવા બીમ્સ આપણને બેડરૂમની અંદર આવતા હોય તો એવી જગ્યાએ ફોલ સીલિંગ કરી અને એને બંધ કરવા જોઈએ અને એક જ સરસ સીલિંગ દેખાવી જોઈએ. હવે જ્યારે આ બીમ જે છે એમને બંધ કરો એની પહેલાં 3 કોપરના યંત્ર અથવા તો 3 કોપરના પિરામિડ અથવા 3 ઓર્ગોનેટના પિરામિડ ત્યાં એને મૂકી અને પછી એ સીલિંગને આપણે બંધ કરવી જોઈએ, જેને લીધે એ બીમની નેગેટિવ અસર જે છે આપણને ના મળે. અને ઊંઘવાની જ્યારે પોઝિશન છે તો હંમેશા દક્ષિણ બાજુ માથું રાખીને ઊંઘવું જોઈએ, ઉત્તર બાજુ પગ રાખવા જોઈએ. જે લોકો ઉત્તર બાજુ માથું રાખીને ઊંઘે છે એ લોકોને જોવામાં આવેલું છે કે એક તો બીપીના પ્રોબ્લેમ થયેલા છે, બરાબર, પછી અનિંદ્રાના ઇશ્યુઝ થયેલા છે, બ્લડ સર્ક્યુલેશનના ઇશ્યુઝના ઘણા બધા એવા રિઝલ્ટ્સ આપણને જોવા મળે છે. તો દર્શક મિત્રો, કોઈએ પણ નોર્થ બાજુ માથું રાખી અને ઊંઘવું નહીં જોઈએ. આ જ રીતના જ્યારે આપણે ડિરેક્શનની વાત કરીએ તો દરેક ડિરેક્શન જે છે એક એલિમેન્ટની સાથે સાથે એ એલિમેન્ટ જો ડિસ્ટર્બ થતો હોય તો એ રોગનું નિર્માણ કરતું હોય છે, બરાબર. કારણ કે આપણું શરીર જે છે એ 5 એલિમેન્ટનું બનેલું છે. અને ગત એપિસોડમાં બી આપણે મુદ્રાતંત્રની વાત કરી છે, ડિવાઇન ફાર્મસી. તો એ રોગના નિવારણ માટે પણ એ બુક એટલી જ તમને સફળ રિઝલ્ટ્સ આપશે. સાથે સાથે જેમ કે પૂર્વ દિશા જે છે, તો પૂર્વ દિશામાં જ્યારે કંઈ પણ દોષ હોય તો ઘરની વડીલ વ્યક્તિ, બરાબર, મુખ્ય વ્યક્તિ, જેન્ટ્સની વાત કરીએ તો જેન્ટ્સને હાર્ટના ઇશ્યુઝ થવાની શક્યતા છે, બરાબર. એ જ રીતના વેસ્ટ ડિરેક્શન ખરાબ હોય અથવા તો વેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બાળકોની હેલ્થના ઇશ્યુઝ થવાની પૂરી શક્યતા છે. નોર્થ વેસ્ટ છે તો નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં આપણે ઘરની લેડીઝ પણ જે ઉંમરલાયક સ્ત્રીઓ છે એમની ડિપ્રેશન એવી હેલ્થના ઇશ્યુઝ થવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં જ્યારે પણ દોષ હોય તો નોર્થ ઇસ્ટ ડિરેક્શનનો દોષ ડિપ્રેશન આપે છે, બ્રેસ્ટ કેન્સર આપે છે, બરાબર, અને એવી માંદગી આપે છે જે ઘણી વખત સોલ પણ ના થઈ શકે. એ જ રીતના સાઉથ વેસ્ટ ડિરેક્શન જે છે એ ડિરેક્શન પણ એવી જ માંદગી આપે છે જે સોલ થવી મુશ્કેલ છે. અહીંયા પગ રિલેટેડ છે, આર્થરાઇટિસ રિલેટેડ છે, અને વાત ઘરના મુખ્યની છે સેન્ટરની. બિલકુલ, જ્યારે સેન્ટરમાં દોષ હોય તો પેટ રિલેટેડ ખૂબ જ ઇસ્યુ થાય છે. એટલે કહેવાય છે કે બ્રહ્મસ્થાન જેટલું ચોખ્ખું અને ખુલ્લું હશે એટલું આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરની ઉર્જા ખૂબ જ સકારાત્મક અને પોઝિટિવ રહેશે. વાસ્તુગુરુ, સમયની બહુ મર્યાદા છે અને પરંતુ એક કોમન સવાલો ઘણા બધા છે, તો એક સવાલ કરી લઉં છું કે જે લોકોના ઘરમાં એક્સિડેન્ટલ મેટર વધારે થાય છે અથવા તો નાની નાની બાબતમાં સર્જરીઓ થઈ જાય છે. આજે આપણે જોયું છે કે ઘણી બધી નાની નાની બાબતમાં સર્જરીઓ થઈ જતી હોય છે કે ડૉક્ટર પાસે ગયા હોય, પેટમાં દુખાવો થયો છે બતાવવા, અને પેલો ડૉક્ટર તમને એપેન્ડિક્સ કરી દે, સ્ટોન છે, આ છે. સર્જરી એક બહુ જ કોમન બાબત થઈ ગઈ. તો એક્સિડેન્ટલ વધારે થવું, સર્જરીઓ થવી, એની માટે કોઈ વાસ્તુની ટીપ સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીએ. જ્યારે એક્સિડન્ટલી કોઈ પણ વસ્તુ થાય છે ત્યારે સાઉથ ઇસ્ટ ડિરેક્શનને જોવી ખૂબ જ જરૂરી છે. સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક, બરાબર, પછી ભૂગર્ભ આપણે ટાંકી, બોર, એક્સટેન્ડ સાઉથ ઇસ્ટ ડિરેક્શન, કટ ડિરેક્શન્સ. સાઉથ ઇસ્ટની સાથે સાઉથ વેસ્ટમાં પણ આ જ વસ્તુ એપ્લિકેબલ છે. જો આ આ ડિરેક્શન બેવ રીતે ડેમેજ હશે તો એક્સિડન્ટલી બીમારીઓ થશે, અને આ બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે અથવા તો બીમારીમાં સ્ટેગ્નન્ટ થવા માટે કે ભાઈ વધારે આગળ રોગ થાય નહીં એમના માટે ઓમ હોમ જૂમ સહ મંત્ર જે ભગવાન શિવનો છે, મહામૃત્યુંજય યંત્રની સ્થાપના કરવી જોઈએ, અને સાથે સાથે ડિવાઇન હેલ્થ કવચ જે રુદ્રાક્ષથી બનેલું છે એમને પણ ધારણ કરવું જોઈએ, જેને લીધે આપણી લાઈફની અંદર જે રોગ જે છે એનું શમન થાય અને આપણને ખૂબ સારા એવા પોઝિટિવ રિઝલ્ટ્સ પ્રાપ્ત થાય. સંતોષજી, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. કે
છેલ્લા 2 એપિસોડથી આપણે હેલ્થ રિલેટેડ જે ટૉપિક કર્યા અને એમાં અલગ અલગ ડિસીઝની વાત કરી, ફિમેલ્સના જે પ્રેગ્નન્સી ન રહેવું અથવા તો પુરુષોમાં આજની લાઈફસ્ટાઈલના જે કોમન જે એક ડિસીઝ છે અને એ વાસ્તુને લઈને જે વાસ્તુ બ્લોકેજીસ, વાસ્તુ કેટલું મહત્ત્વનું બને છે અને એમાં આપણે એના ઉપચાર શું કરી શકીએ, ઉપાયો સાથે એમને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યા છે. છતાં પણ દર્શક મિત્રો, આ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો સમસ્યા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ મોકલી આપજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે એ પણ લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.